ભુજમાં પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીએ આપેલા નિવેદન મુદ્દે ગાંધીધામ તેમજ માધાપર પોલીસ મથકે પોલીસ ફરિયાદ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 21 માર્ચના કાજલ હિન્દુસ્તાનીએ સુરત ખાતે જાહેર સભામાં આપેલ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર નિવેદન આપી પાટીદાર સમાજ તેમજ પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરી પાટીદાર સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બાબતે ગાંધીધામ તેમજ માધાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાજલ હિન્દુસ્તાનીના કાર્યક્રમમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। પાટીદાર સમાજની દીકરીઓ માટે જે વાત થઈ છે એ બાબતે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ મહેસાણા હોય, મોરબી હોય, સુરત હોય, જામનગર હોય, અનેક જગ્યાઓએ ફરિયાદો થઈ છે। અને કચ્છની વાત કરું તો પૂર્વ કચ્છની અંદર કાલે ગાંધીધામ એ ડિવિઝનની અંદર સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી મુકેશભાઈ પટેલ અને એમના મંત્રીઓ અને એમના કારોબારી સભ્યોએ ડિવિઝન એની અંદર ફરિયાદ નોંધાવી છે। અને આજે અમે પશ્ચિમ કચ્છની અંદર પણ માધાપર પોલીસ સ્ટેશનની અંદર પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે। અને આ ફરિયાદ નોંધાવતા અમે પીઆઈ અને પીએસઆઈ ગઢવી સાહેબને પણ વિનંતી કરી છે કે આની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે અને ત્વરિત પગલાં લેવામાં આવે। ગેરકાનૂની વાતો છે। આજે તો પાટીદાર સમાજની દીકરીઓ માટે વાતો થઈ છે, કાલ ઉઠીને બીજી જ્ઞાતિની દીકરીઓ માટે વાત થાય તો આ મહિલાઓએ ખરેખર પોતાનું સશક્તિકરણ, મહિલા જાગૃતિ થવાની જરૂર છે। અને એક મહિલા થઈને મહિલાનો વિરોધ કરે છે, જે ખરેખર એ ઘટના મોરબી ખાતે થઈ જ નથી અને એ અમે ખરાઈ કરેલી છે। ત્યારે આજે અમે ખુલ્લે તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ। હવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો ખુલાસો થવો જોઈએ। અને હવે જો નેક્સ્ટ આવું કંઈ બી થશે, કાજલ હિન્દુસ્તાની કંઈ બી જાહેર સભામાં કંઈ બી પ્રોગ્રામ કરીને આવી વાતો થશે તો અમે પ્રશાસનને આજે જાણ કરવામાં અમે આવ્યા છીએ। તો એ જવાબદારી કંઈ બી ત્યાં પ્રોગ્રામમાં વિરોધ થયો અને નુકસાન થયું તો એ જવાબદારી પ્રશાસનની રહેશે।